ચાલો મિત્રો, દાખલા નંબર 10 ગણીએ છે. એક્ઝામ્પલ નંબર 10 શું કહે છે આપણને? ગણ 1 2 3 અપ ટુ n થી 1 2 3 અપ ટુ n સુધીના બધા વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધો. શોધીએ છીએ આપણે. એક્ઝામ્પલ નંબર 10. પહેલા આપણે આ ગણને ધારી લઈએ છીએ. a બરાબર 1 2 3 અપ ટુ n સુધી લેતા એ બરાબર આ ગણ લઈ લઈએ છીએ. હવે આપણે f ફ્રોમ a ટુ a આ ગણથી આ ગણ સુધીના તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા કીધું છે. તો f ફ્રોમ a થી a વ્યાપ્ત વિધેય હોય તેવા વિધેયની રચના કરવી છે. અહીં પ્રદેશ અને સહપ્રદેશની સંખ્યા સમાન છે. કેમ? કારણ કે પ્રદેશ પણ એ છે અને સહપ્રદેશ પણ એ છે. વિધેયની વ્યાખ્યા પ્રમાણે આપણે યાદ કરીએ. વિધેયની વ્યાખ્યા મુજબ શું કહી શકીએ આપણે કે પ્રદેશના પ્રત્યેક ઘટકને અનન્ય પ્રતિબિંબ હોય છે. ઓકે, સમજી લઈએ. પહેલા આપણે અહીંયા a થી a નું વિધેય બનાવવાનું છે. તો ગણ એ છે અને બીજો ગણ હું એ લઉં છું. આમાં 1 2 3 અપ ટુ n સુધી છે. અહીંયા પણ 1 2 3 અપ ટુ n સુધી છે. હવે વિધેયની વ્યાખ્યા પ્રમાણે આ એકમાંથી એક પ્રતિબિંબ જોડાશે. એકમાંથી બીજું તીર નીકળી શકે નહીં. કોઈ પણ પ્રદેશના કોઈ પણ ઘટકને એક કરતાં વધારે પ્રતિબિંબ હોઈ શકે ને એક જ પ્રતિબિંબ હોય. ઓકે, હવે જો તમે 2 ને ધારો કે 2 સાથે જોડો છો, પછી 3 ને 3 સાથે, 4 ને 4 સાથે, 5 ને 5, તો n ને છેલ્લે n, તો આ વધી રહેશે, બાકી રહેશે. તો પછી આ વ્યાપ્ત વિધેય થશે નહીં. એટલે તમે અહીંયા કોઈ પણ 2 ઘટક સહપ્રદેશના એક ઘટક સાથે જોડી શકશો નહીં. કારણ પછી અહીંયા ઘટક બાકી રહેવાનો. તો પછી એ વિધેય વ્યાપ્ત થશે નહીં. આપણે તો શું કહ્યું છે? વિધેય કેવું હોવું જોઈએ? વ્યાપ્ત હોવું જોઈએ. એટલે વ્યાપ્ત વિધેય બનાવવા માટે આપણે 2 ને આ રીતે જોડવો પડશે, 3 ને આ રીતે જોડવો પડશે. મતલબ દરેક ઘટકનું પ્રતિબિંબ ભિન્ન જ લેવું પડશે. કોઈ પણ 2 ઘટકનું પ્રતિબિંબ સમાન લેશો તો આમાં એક ઘટક વધશે છેલ્લે. કારણ કે બંનેમાં ઘટક સમાન છે અને દરેકને જોડવો તો પડશે જ, કારણ કે વિધેય બનાવવાનું છે. એટલે તમે વિધેય વ્યાપ્ત બનાવવા જતા આપોઆપ એ કેવું બની જશે? એક એક બની જશે. અહીંયા સમજાય છે? આપણને કહ્યું છે કે વ્યાપ્ત વિધેયની રચના કરવી છે. આપણે રચના કરી રહ્યા છીએ વ્યાપ્ત વિધેય નહીં, પણ અનાયાસે આપણે એક એક પણ બની જાય છે. કારણ કે જો એક એક ન બનાવો, અને મેં તમને કહ્યું એ પ્રકારે કે 3 ને તમે 2 સાથે જોડો તો આ 2 ઘટક 2 સાથે જોડાઈ ગયા છે. બંનેમાં ઘટક તો સરખા છે. તો પછી હવે જ્યારે પણ તમે જોડશો ત્યારે અમુક ઘટક આમાં વધશે, તો પછી વ્યાપ્ત વિધેય રહેશે નહીં. એટલે શું કરવું? વ્યાપ્ત વિધેય બનાવવા માટે દરેકને ભિન્ન ઘટક સાથે જોડવા પડશે. એટલે આપોઆપ એક એક વિધેય બનશે જ.
અને માટે f ફ્રોમ a ટુ a એક વિધેય છે. f જો તમે વ્યાપ્ત વિધેય લેતા હોય તો આપોઆપ શું બની જાય છે? એક વિધેય. a થી a પ્રકારનું જો તમે વ્યાપ્ત વિધેય લેતા હોય તો a થી a પ્રકારનું તે આપોઆપ વ્યાપ્ત વિધેય બનાવો તો એ વિધેય એક બની જાય છે. મતલબ એ થયો કે એક વિધેયની સંખ્યા એ જ વ્યાપ્ત વિધેયની સંખ્યા થશે. અને હવે આપણે એક વિધેયની સંખ્યા શોધીએ છીએ. હવે એક વિધેયની સંખ્યા એટલે કે હવે માગેલ વિધેયની સંખ્યા બરાબર આપણે અહીંયા ગણ એ અને ગણ એ લઈએ છીએ 1 2 3 અપ ટુ n. અહીંયા 1 2 3 અપ ટુ n છે. ઓકે, એકને તમે ક્યાં જોડી શકો? એક સાથે પણ જોડી શકો. હજી તો બીજા બધા n ઘટક પડ્યા જ છે બધા. એટલે એકને તમે એક સાથે, બે સાથે, ત્રણ સાથે, કોઈ પણ, એટલે પહેલો ઘટક તમે n પ્રકારે જોડી શકો. એટલે પહેલા ઘટકને જોડવાના પ્રકાર બરાબર n આવશે. હવે બીજો ઘટક જોડવાના પ્રકાર, તો ધારો કે આપણે એકને એક સાથે જોડ્યો. હવે બેને આપણે એક સાથે જોડી શકીશું નહીં, કારણ કે વ્યાપ્ત વિધેય, આ જે પ્રકારના વ્યાપ્ત વિધેય છે કેવા છે? એક પણ વિધેય છે. એટલે બેને હવે બાકીના ઘટકમાંથી જ જોડવા પડશે. બાકીના કેટલા ઘટક રહ્યા છે આપણી પાસે? તો કે n-1 ઘટક છે. તો બેને જોડવાના પ્રકાર તો કે n-1. ઓકે, ધારો કે બેને મેં બે સાથે જોડ્યો છે. તો હવે 3ને મારે જોડવા બે સાથે જોડી શકાય નહીં, કારણ કે એક વિધેય છે. 3ને એક સાથે પણ જોડી શકાશે નહીં, કારણ કે એક વિધેય છે. તો આ બંનેમાંથી એકને જોડી શકાશે. એટલે n-માંથી આ બે ઘટક તો નીકળી ગયા. એટલે બાકીના ઘટક રહ્યા n-2. 3ને એ n-2 ઘટકોમાંથી કોઈ પણ સાથે જોડી શકાશે. એટલે એ પ્રકારે ગુણ્યા n-2. અને આમ આગળ વધતા વધતા છેલ્લે આપણી પાસે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. છેલ્લેથી બે ઘટક રહેશે. અહીંયા ધારો કે n-1મો ઘટક હોય આપણી પાસે, તો એને જોડવાનો પ્રકાર અહીંયા 2 છે. અને nને જોડવાનો પ્રકાર 1 જ આવશે, n પોતે જ. બરાબર છે. અને ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત યાદ કરો ક્રમચય સંચયમાં, કે આ બધાનો થશે ગુણાકાર. અને આ ગુણાકાર શું છે? બહુ સ્પષ્ટ તમને ખબર છે કે બરાબર થશે n ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ. એનો જવાબ છે. બરાબર છે, આપણે યાદ રાખવાનું છે આને. ઓકે, ચલો દાખલા નંબર 11 લઈએ છીએ. દાખલા 11માં શું કહ્યું છે? s બરાબર abc આપ્યો છે, t બરાબર 1 2 3 આપ્યો છે. આ બે ગણ આપ્યા છે. જો અસ્તિત્વ હોય તો નીચે આપેલા વિધેયો f ફ્રોમ s ટુ t માટે જો શક્ય હોય તો f ઇન્વર્સ શોધો. એટલે કે f ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો આપણે f ઇન્વર્સ શોધવાનો છે. ઓકે, વિધેય f આપ્યો છે આપણને, અહીંયા પણ f આપ્યો છે. બે વિધેય આપ્યા છે, એટલે બંનેમાંથી કોઈનું પણ f ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો એ શોધવાનું છે. જરા યાદ કરો, અસ્તિત્વ માટે શું કહ્યું હતું? કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ક્યારે ધરાવે? કે જ્યારે તે એક એને વ્યાપ્ત હોય. ચલો પહેલો દાખલો લઈએ છીએ. અહીં કેપિટલ F બરાબર A3 B2 ક્રમયુક્ત જોડોનો ગણ છે. વિધેય એટલે ખબર છે આપણને. અને C1 આ વિધેય છે. હવે જુઓ, જો વિધેય એક અને વ્યાપ્ત છે જ. બે ભિન્ન ઘટકો a અને b, એના પ્રતિબિંબ પણ કેવા છે? ભિન્ન જ છે. મતલબ ત્રણેય a, b અને c ત્રણેયના પ્રતિબિંબ ભિન્ન દેખાય છે. એટલે વિધેય એક છે જ. હવે વ્યાપ્ત છે કે નહીં, આનો વિસ્તાર જુઓ. 1 2 3 પાછળનો ઘટક વિસ્તાર. અને fનો સહપ્રદેશ શું છે? f ક્યાંથી ક્યાં લેવાનો છે? f ફ્રોમ s થી t છે. વળી f ફ્રોમ
એસ ટુ ટી છે. અહીં સ્પષ્ટ છે કે આપેલ વિધેય કેવું છે? એક અને વ્યાપ્ત છે. અહીં સ્પષ્ટ છે કે એફ એક અને વ્યાપ્ત છે. માટે એફ ઇન્વર્સનું અસ્તિત્વ છે. એફ ઇન્વર્સ લખીએ હવે આપણે. એફ ઇન્વર્સ બરાબર છગડીયા કૌંસમાં yx, જ્યાં xy બિલોંગ્સ ટુ એફ, અને એફમાં આવેલી બધી ક્રમિક જોડોની ઉલટી જોડે એટલે એફ ઇન્વર્સ. એટલે બરાબર શું થશે આપણી પાસે અહીંયા? તો એફમાં આવેલી બધી ક્રમિક જોડો આ રહી છે, એટલે A3 નો શું આવશે? 3A, B2 નો 2B, C1 નો 1C આવશે, અને આ પ્રકારે આપણને એફ મળશે. ચલો 11માનો બીજો લઈએ છે. અહીં એફ બરાબર A2, B1 અને C1 છે, તથા એની સંગતતા પણ લખી દઈએ. તથા એફ ફ્રોમ S ટુ T છે. જો જરા એક છે કે કેમ? આ દેખાય છે આપણને. બીનું પ્રતિબિંબ પણ એક અને સીનું પ્રતિબિંબ પણ એક છે. તો લખીશું અહીં બી અને સી બિલોંગ્સ ટુ એસ. ROS ABC દેખાય છે આપણને, અને T1 2 3 છે. S થી T નું વિધેય છે. બી અને સી બિલોંગ્સ ટુ એસ, તથા બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી, પરંતુ એફ ઓફ બી બરાબર એફ ઓફ સી, માટે એફ એક વિધેય નથી. અને માટે એફ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. સમજાઈ ગયું? ચલો દાખલા નંબર 12 જોઈએ. શું કહ્યું છે? એ સ્ટ્રીક બી બરાબર માનાંકમાં A માઇનસ બી તથા AOB. અહીંયા એસ્ટ્રિક દ્વિક્રિયા છે, તો અહીંયા ઓ દ્વિક્રિયા છે. AOB બરાબર A. ફોર એવરી AB બિલોંગ્સ ટુ R, મતલબ આ બંને દ્વિક્રિયા આર પરની દ્વિક્રિયા છે. એના દ્વારા વ્યાખ્યાયિત છે. આ લખ્યું છે, જોવો જરા. એસ્ટ્રિક ફ્રોમ R ક્રોસ R ટુ R તથા O ફ્રોમ R ક્રોસ R ટુ R. આ બે દ્વિક્રિયાનો વિચાર કરો એમ કે છે. ઓકે, સાબિત કરો કે એસ્ટ્રિક સમક્રમી છે, પરંતુ જૂથના નિયમને અનુસરતી નથી, અને ઓ જૂથના નિયમને અનુસરે છે પરંતુ સમક્રમી નથી. અહીંયા કહી દીધું છે આપણને કે આપણે શું સાબિત કરવાનું છે. તો પછી સમક્રમી છે ત્યાં ABC લેવાનો, મતલબ A અને B લેવાનો, અને જૂથના નિયમને અનુસરતી નથી ત્યાં આપણે ઉદાહરણ લેવાનું. સમજાય છે? ઓકે. એવું જ બીજા માટે લઈએ છીએ. એક્ઝામ્પલ નંબર 12. ચલો પહેલા એસ્ટ્રિક સમક્રમી છે એવું બતાવી દઈએ. તો ફોર એવરી AB belongs to R, A એસ્ટ્રિક B લઈએ તો A એસ્ટ્રિક B નું સૂત્ર આ રહ્યું, માનાંકમાં A માઇનસ B.
પણ આપણને ખબર છે કે બરાબર શું લખી શકાય, માનાંકમાં બી માઇનસ એ, એટલે શું મળશે આપણને, બી એસ્ટ્રિક એ. અને માટે શું કહેવાશે કે એસ્ટ્રિક સમક્રમી છે. ચલો હવે શું કહ્યું છે એણે કે જૂથના નિયમનું પાલન કરતી નથી એવું બતાવો. તો આપણે આરમાં 3 સંખ્યાઓ લઈએ. હવે 1 2 3 બિલોંગ્સ ટુ આર તથા જોઈએ આપણે 2 એસ્ટ્રિક 1 એસ્ટ્રિક 3 શોધીએ. શું મળે છે એ જોઈએ આપણે. ચલો 2 એસ્ટ્રિક 1 એસ્ટ્રિક 3 એટલે શું, માનાંકમાં 1 - 3, માનાંકમાં 1 - 3 એટલે કે 2 એસ્ટ્રિક 2 આવશે, 1 - 3 એટલે -2 ને -2 નો માનાંક +2 છે એટલે બરાબર શું લખાશે, માનાંકમાં 2 - 2 એટલે બરાબર શું આવશે, 0. ઓકે, જૂથ બદલીએ છીએ. જૂથમાં 2 એસ્ટ્રિક 1 લઈએ છીએ. અહીંયા 2 - 1 એનો માનાંક આવશે એસ્ટ્રિક 3 એટલે 1 એસ્ટ્રિક 3 આવશે. આ પોતે 1 થઈ જશે એટલે કે માનાંકમાં 1 - 3 એટલે કેટલા આવશે, 2. જોઈ શકાય છે બંને સમાન નથી જ. અહીંયા 0 છે ને અહીંયા 2 છે એટલે આમ 2 એસ્ટ્રિક 1 એસ્ટ્રિક 3 is not equal to 2 એસ્ટ્રિક 1 એસ્ટ્રિક 3. એટલે માટે એસ્ટ્રિક જૂથના નિયમને અનુસરતી નથી. જૂથના નિયમને અનુસરતી નથી. ઓકે, ચલો આગળ જોઈએ. ઓ જૂથના નિયમને અનુસરે છે પરંતુ સમક્રમી નથી. જોઈ લઈએ સમક્રમી નથી એ કોની વાત કરીએ છીએ. બહુ સ્પષ્ટ દેખાય છે આપણી પાસે કે સમક્રમી નથી તે. વન 2 બિલોંગ્સ ટુ આર તથા 1 O 2 બરાબર શું, 1 થશે ને. જુઓ જરા દ્વિક્રિયા છે જ એવી, A O B બરાબર A. પહેલો ઘટક લખવાનો છે અને હવે 2 O 1 બરાબર શું આવશે, 2. એટલે માટે તમે શું કહેશો કે 1 O 2 is not equal to 2 O 1. એટલે માટે જ O સમક્રમી નથી. આ 102 અને 201 જેવું નહીં વંચાવાનું હોય, સહેજ એમાં જુદું પડે એ રીતે બનાવવાનું છે, સહેજ અલગ દેખાય આપણને એ રીતે. ઓકે, હવે જૂથના નિયમનું પાલન કરે છે એવું આપણે બતાવીએ છીએ. એમાં આપણે ABC લેવાનો છે. તો ફોર એવરી A B C બિલોંગ્સ ટુ આર. હા કેવું હોય તો ફોર એવરી લેવું પડે આપણે, એ મહત્વનું છે. ઓકે, જૂથના નિયમ બતાવીએ છીએ આપણે. A O B O C બરાબર A O B BOC બરાબર, કારણ લખીએ BOC બરાબર B છે. પહેલો ઘટક લખવાનો છે અક્રિયા પ્રકારે અને બરાબર શું આવશે, AOB એટલે A આવશે ને. ચલો હવે જૂથ બદલીએ છીએ. AOB OC લઈએ છીએ ઇઝ ઇક્વલ ટુ, હવે AOB બરાબર શું આવશે, A આવશે અને OC આવશે, કારણ લખીશું AOB બરાબર A.
અને હવે એઓસી બરાબર શું? તો કે એ આવશે. જોઈ શકાય છે બંને સમાન છે, એટલે આમ AO BOC બરાબર AO BOC, અને માટે O જૂથના નિયમનું પાલન કરે છે. ચલો આગળ જોઈએ. હજુ એમાં છે દાખલો, હજુ અધૂરો છે. 12મો દાખલો અધૂરો છે. જો જરા વાંચો અહીંયા રકમમાં. ઉપરાંત બતાવો કે ફોર એવરી ABC બિલોંગ્સ ટુ R, A એસ્ટ્રિક BOC બરાબર A એસ્ટ્રિક BO A એસ્ટ્રિક C. મતલબ ડાબા અને જબા આપણે શોધવાનો છે. ઓકે, નવો પોઈન્ટ આગળનો. હવે ફોર એવરી ABC બિલોંગ્સ ટુ R, A એસ્ટ્રિક BOC બરાબર A એસ્ટ્રિક BO A એસ્ટ્રિક C સાબિત કરીએ. ચલો ડાબા બરાબર જબા લઈએ આપણે અહીંયા, એ સરળ પડશે આપણને. લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર A એસ્ટ્રિક BOC ઇઝ ઇક્વલ ટુ, પહેલા કૌંસની ક્રિયા કરવાની. બોલો જો શું આવશે? BOC એટલે B આવશે ને. AOB બરાબર A છે તો BOC બરાબર B આવશે. હવે A એસ્ટ્રિક B એટલે શું? તો તમે કહેશો કે માનાંકમાં A માઇનસ B, એની ક્રિયા છે A એસ્ટ્રિક B એટલે. લેફ્ટ હેન્ડ સાઈડ શોધ્યું. ચલો હવે બાજુમાં અહીંયા રાઈટ હેન્ડ સાઈડ લઈ લઈએ છે. રાઈટ હેન્ડ સાઈડ તમે નોટમાં નીચે લખજો. રાઈટ હેન્ડ સાઈડ બરાબર શું? તો અહીંયા A એસ્ટ્રિક B O A એસ્ટ્રિક C ઇઝ ઇક્વલ ટુ, તો કે માનાંકમાં A માઇનસ B O A એસ્ટ્રિક C એટલે શું? માનાંકમાં A માઇનસ C. આ રીતે આવશે. હવે આ બંને વચ્ચે ઓ ક્રિયા છે તો ઓ ક્રિયા શું આપે છે? પહેલો ઘટક ડાયરેક્ટ, એટલે બરાબર માનાંકમાં A માઇનસ B આપશે. જોઈ શકાય છે બંને સરખું છે, એટલે માટે A એસ્ટ્રિક BOC બરાબર A એસ્ટ્રિક B O A એસ્ટ્રિક C. અને આ જે પરિણામ મળ્યું આપણને, એને શું કહ્યું છે કે જો આમ થાય તો આપણે કહી શકીએ કે દ્વિક્રિયા એસ્ટ્રિકનું દ્વિક્રિયા O પર વિભાજન થાય છે. એસ્ટ્રિકનું O પર વિભાજન, એટલે A એસ્ટ્રિક B પછી વચ્ચે O પછી A એસ્ટ્રિક C. જોઈ શકાય છે, સ્પષ્ટ છે. એટલે એસ્ટ્રિકનું O પર વિભાજન થાય છે એવું આપણે કહી શકીએ. આ ગુણધર્મનું પાલન થાય. વિભાજનનો ગુણધર્મ યાદ કરો જરા, આપણે આગળના ધોરણમાં ભણી ગયા છે. આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન આપણે જોઈ ગયા છે આગળ, એ પ્રકારે છે. ઓકે, હવે આગળ શું કહ્યું છે તે જરા. હજુ દાખલામાં એક પોઈન્ટ બાકી છે. આગળ શું કહ્યું છે? શું દ્વિક્રિયા ઓનું દ્વિક્રિયા એસ્ટ્રિક પર વિભાજન થાય છે? અહીંયા એસ્ટ્રિકનું O પર વિભાજન થયું તો પછી ઓનું એસ્ટ્રિક પર વિભાજન થાય છે? એ આપણે જોવાનું બાકી રહ્યું. એ પણ જોઈ જ લઈએ છે અહીંયા જ. બરાબર? ઓકે, એ દાખલો આપણે અહીંયા પૂરો જ કરીએ છીએ.
ચલો વળી આપણે એસ્ટ્રિકના બદલે ઓ લખવાનો છે, ઓના બદલે એસ્ટ્રિક લેવાનો છે. એટલે એ ઓ બી એસ્ટ્રિક સી શોધીએ તો બરાબર. ચલો એ ઓ બી એસ્ટ્રિક સી એટલે માનાંકમાં બી માઇનસ સી. હવે આ બે સંખ્યાઓ છે એની વચ્ચે ઓ ક્રિયા છે તો બરાબર જવાબ શું આવશે? એ આવશે ને. આપણી ક્રિયા આજે આપી છે એ ઓ બી બરાબર એ પહેલો ઘટક લખવાનો છે. આમાં આ એક ઘટક ને આ બીજો ઘટક છે, આ બીજો ઘટક છે અને પહેલો ઘટક. જવાબ શું આવશે? એ આવશે. અહીંયા બીજો ભાગ લેવાનો છે આપણે. અહીં વચ્ચે લીટી દોરી દઉં છું. બીજા ભાગમાં આપણે આ લઈશું તથા ચલો આ મેળવીએ છીએ તથા એસ્ટ્રિકના બદલે ઓ લેવાનો છે, એ ઓ બી. ઓના બદલે એસ્ટ્રિક એ ઓ સી. એણે શું કહ્યું છે કે ભાઈ ઓનું એસ્ટ્રિક પર વિભાજન થાય છે. આ જે ઉપર સાબિત કર્યું એ તો એસ્ટ્રિકનું ઓ પર વિભાજન છે, એના બદલે ઉલટું ઓનું એસ્ટ્રિક પર. એટલે જ્યાં એસ્ટ્રિક છે ત્યાં ઓ ને ઓ છે ત્યાં એસ્ટ્રિક ઇઝ ઇક્વલ ટુ. ચલો એ ઓ બી એટલે શું આવે? એ આવે પહેલો ઘટક. ઓમાં યાદ કરો પહેલો ઘટક જ લેવાનો છે, પછી એસ્ટ્રિક. એ ઓ સી એટલે શું આવશે? એ આવશે. અને હવે એ એસ્ટ્રિક એ એટલે માનાંકમાં એ માઇનસ એ. એસ્ટ્રિક ક્રિયા લેવાય ને આપણી આ જે છે તે માઇનસ વાળી. અને બરાબર શું મળશે? આ 0. જોઈ શકાય છે કે ભાઈ આ એ મળ્યો છે અને આ 0 મળ્યો છે, બંને સમાન નથી જ. એટલે આમ એ નોટ ઇક્વલ ટુ છે. લખીશું આમ એ ઓ બી એસ્ટ્રિક સી is not equal to એ ઓ બી એસ્ટ્રિક એ ઓ સી. માટે હવે છેલ્લે શું લખશો? માટે ઓનું એસ્ટ્રિક પર વિભાજન થતું નથી. બરાબર છે? ઓકે. દાખલા નંબર 12 આપણો પૂરો. જો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ 13 એની રકમ વાંચીએ. અરિક્ત ગણ x આપેલ છે અને એસ્ટ્રિક ફ્રોમ પાવર સેટ ઓફ x. ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલો 13 ગણીએ છે. 13. અરિક્ત ગણ x આપેલ છે. દ્વિક્રિયા એસ્ટ્રિક ક્યાંથી ક્યાં છે તે પાવર સેટ ઓફ એક્સ ક્રોસ પાવર સેટ ઓફ એક્સ ટુ પાવર સેટ ઓફ એક્સ. મેં અહીંયા લખી નાખ્યો છે પાવર સેટ ઓફ એક્સ એટલે શું? તો આપણને ખબર છે કે એક્સના ઉપગણોનો ગણ. એટલે મેં લખી નાખ્યો પાવર સેટ ઓફ એક્સ બરાબર એ, જ્યાં એ સબસેટ ઓફ એક્સ એટલે આખો ગણ રચાઈ ગયો. એના ઉપર આપણે આ દ્વિક્રિયા લખી. ઓકે. એનું સૂત્ર શું છે? એ એસ્ટ્રિક બી બરાબર એ માઇનસ બી યોગ બી માઇનસ એ પણ લખી નાખ્યું આપણે. હવે આગળ જરા જુઓ શું કીધું છે. સાબિત કરો કે રિક્તગણ ફાય એ દ્વિક્રિયા એસ્ટ્રિક માટે તટસ્થ ઘટક છે. મતલબ આપણને એક આપી દીધું છે કે ફાય એ એનો તટસ્થ ઘટક છે તો એને સાબિત કરો. આપણે શોધવાની જરૂર નથી. અહીંયા સીધું શું બતાવીશું કે ફાય એ એનો તટસ્થ ઘટક છે. તો એ તો બતાવવું ખૂબ જ સરળ છે ને. ફોર એવરી એ બિલોંગ્સ ટુ પાવર સેટ ઓફ એક્સ લેવાનો. પાવર સેટ ઓફ એક્સમાં એક્સના ઘાતગણમાં બધા એ માટે એ એસ્ટ્રિક ફાય બરાબર એ થવો જોઈએ, અથવા ફાય એસ્ટ્રિક એ બરાબર એ થવો જોઈએ છે. એ એસ્ટ્રિક ફાય બરાબર આનું સૂત્ર આજે આપ્યું છે તે આપણને કૌંસમાં એ માઇનસ ફાય યોગ ફાય માઇનસ એ. આપણે અહીંયા એ સાબિત કરવાનો છે. ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ ફાય એટલે શું આવશે? એ જરા યાદ કરો તફાવત ક્રિયા.
ધોરણ 11માં જોઈ ગયા છે યોગનો યોગ આવશે અને અહીંયા ફાઈ માઇનસ એ એટલે ફાઈ આવશે. તફાવત ક્રિયા એની વ્યાખ્યા શું છે? એમાં હોય પણ ફાઈમાં ન હોય તેવા ઘટકો એમાં હોય એવા લખવાના છે. હા, પણ એ ઘટક ફાઈમાં હોવો જોઈએ નહીં. તો કોઈ પણ એનો કોઈ પણ ઘટક ફાઈમાં ન જોઈએ ને તો ખાલી ગણ છે એટલે આખો એ આવશે. અને આમાં શું કહ્યું છે? ફાઈમાં હોય પણ એમાં ન હોય. ફાઈમાં તો કોઈ ઘટક જ નથી તો પછી અહીંયા કોઈ પણ ઘટક નહીં આવે, મતલબ ફાઈ પોતે આવશે. ઓકે, એ યોગ ફાઈ બરાબર શું તમને ખ્યાલ છે? એ પોતે જ. જો એ સ્ટ્રીક ફાઈ બરાબર એ સાબિત થઈ ગયો. વળી અથવા તથા બીજો ભાગ બતાવવાનો છે આપણે. ફાઈ એસ્ટ્રીક એ બરાબર ફરીથી આપણું આ સૂત્ર ફાઈ માઇનસ એ યોગ એ માઇનસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈ માઇનસ એ એટલે ફાઈ થશે, વચ્ચે આ યોગ છે અને એ માઇનસ ફાઈ બરાબર એ થશે એટલે બરાબર શું થશે? એ. એટલે આમ એ એસ્ટ્રીક ફાઈ બરાબર ફાઈ એસ્ટ્રીક એ બરાબર એ ફોર એવરી એ બિલોંગ્સ ટુ પાવર સેટ ઓફ એક્સ. અને માટે તમે કહી શકો કે ફાઈ એ એસ્ટ્રીક માટેનો તટસ્થ ઘટક છે. ઓકે, આગળ બીજી વાત શું છે એ જરા જુઓ. અને પાવર સેટ ઓફ એક્સના બધા ઘટક એ વ્યસ્ત સંપન્ન છે તથા એ ઇન્વર્સ બરાબર એ છે, મતલબ એનો વ્યસ્ત એ પોતે છે. એ પોતે વ્યસ્ત સંપન્ન છે અને એનો ઇન્વર્સ એ છે એવું બતાવવાનું છે. એટલે આપણે એ જ બતાવી દઈએ ને કે ભાઈ એનો ઇન્વર્સ એ છે એવું બતાવી દઈએ. એટલે એ એસ્ટ્રીક એ બરાબર ફાઈ બતાવી દઈએ. આ ક્રિયામાં આગળ વાંચો શું કહ્યું છે હવે. અને પાવર સેટ ઓફ એક્સના બધા ઘટક એ વ્યસ્ત સંપન્ન છે તથા એ ઇન્વર્સ બરાબર એ થાય છે. હવે એ ઇન્વર્સ બરાબર એ થાય છે મતલબ એ થયો કે ભાઈ એનો વ્યસ્ત એ પોતે જ છે. તો આપણે એ જ બતાવી દઈએ ને, એનો વ્યસ્ત એ બતાવી દઈએ. મતલબ એ એસ્ટ્રીક એ બરાબર તટસ્થ ઘટક. તટસ્થ ઘટક તો છે જ આપણી પાસે, કોણ? ફાઈ. એટલે આપણે એ એસ્ટ્રીક એ બરાબર ફાઈ બતાવવાનો થાય. સમજાઈ ગયું આમાં? ઓકે, બતાવીએ છીએ. વળી ફોર એવરી એ belongs to power set of x a asterisk a બરાબર આપણું આ સૂત્ર ફરતી પાછું શું? તો કે a માઇનસ એ યોગ એ માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? એ માઇનસ એ એટલે ફાઈ. તમને ખ્યાલ છે. યોગ એ માઇનસ એ એટલે ફાઈ, ને ફાઈ અને ફાઈનો યોગ એ ફાઈ થશે. એ એસ્ટ્રીક એ બરાબર ફાઈ થઈ ગયો. એટલે માટે એ એનો વ્યસ્ત છે. એટલે માટે એ વ્યસ્ત સંપન્ન છે તથા એ ઇન્વર્સ બરાબર એ. જો અહીંયા એ એસ્ટ્રીક એ પછી એનું ઉલટું એ એસ્ટ્રીક એ એનું જ છે ને, એટલે આપણે બતાવ્યું નથી. જ્યારે અહીંયા બતાવ્યું છે આપણે એ એસ્ટ્રીક ફાઈ બરાબર એ અને ફાઈ એસ્ટ્રીક એ બરાબર એ. તટસ્થ ઘટકમાં, કારણ કે આ બંને અલગ અલગ ઘટકો છે ને, જ્યારે આ તો બંને સેમ છે એટલે ઉલટું કરશો તો પણ આ જ થવાનું ને. એટલે આમાં બતાવવાની જરૂર નથી. જો હા એ સ્ટ્રીક બી હોત આપણી પાસે રકમમાં, મતલબ એ પ્રકારનો દાખલો હોત તો એ સ્ટ્રીક બી પણ બતાવવું પડે અને બી સ્ટ્રીક એ પણ બતાવવું પડે.
ઓકે.